નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આજે આપણે ધોરણ નંબર 8 માં આપણે આઈડિયલ ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન સમય સંખ્યાઓ. તો વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર. એમાં તમને અહીં પહેલા એક કોષ્ટક આપેલું છે, સમય સંખ્યા છે, પ્રાકૃતિક છે, પૂર્ણાંક સંખ્યા છે, ધન સમય સંખ્યા, ઋણ તે આપણે લખવાની છે. તો આપેલી સંખ્યા છે જેમાં સમય સંખ્યા કે પ્રાકૃતિક જે પણ સંખ્યા આવશે એમાં મેં ટીક માર્ક કરેલું છે તે પ્રમાણે તમારે લખવાનું રહેશે. જેમ કે પહેલી 7 સંખ્યા છે તે ઋણ સમય સંખ્યા નથી, બાકી બધી સંખ્યા કહેવાશે. એટલે અહીંયા બાકીની બધી સંખ્યાનું તમને અહીંયા આપેલું છે તે પ્રમાણે તમારે નોટ ડાઉન કરવાનું રહેશે. એના પછી હવે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવે તો કે સરવાળા અને ગુણાકાર. બીજું, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવતી નથી તો બાદબાકી અને ભાગાકાર. ત્રીજું, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવે છે સરવાળા, બાદબાકી અને ગુણાકાર. પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવતી નથી તો ભાગાકાર. એના પછી હવે આપણે આના સાદું રૂપ આપીએ તો જવાબ આવે -19/56. શું મળતું પરિણામ સમય સંખ્યા છે તો હા. એના પછી છઠ્ઠા ની અંદર પણ આપણે જે જવાબ આવે છે 86/77 તે પણ સમય સંખ્યા કહેવાય. એના પછી સાતમામાં -47/40 તે પણ સમય સંખ્યામાં આવશે. -7/40 તે પણ આપણે સમય સંખ્યાની અંદર આવશે. એના પછી 71/35 તો તે પણ સમય સંખ્યા આવે છે. -19/15 તે પણ સમય સંખ્યા કહેવાય. ટૂંકમાં જેના p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવે બધી કેમાં આવશે સમય સંખ્યામાં. ચલો નેક્સ્ટ હવે આપેલી સંખ્યામાં આપણે સરવાળાના માટે ક્રમનો નિયમ જળવાય છે કે નહીં તે આપણે ચેક કરવાનું. તો પહેલો તમને દાખલો આપેલો છે. તો સૌપ્રથમ આપણે ડાબી બાજુ આપણે કિંમત મેળવીએ એટલે ડાબી બાજુનું સાદું રૂપ આપીએ તો અહીં તમને માઇનસ લસા લીધેલો છે. લસા લેતા ન આવડે તો આપણે શું કરવાનું, ચોકડી ગુણાકાર કરવાનો. એટલે 3 × 18 5 × 8 40 છેદમાં બંનેનો ગુણાકાર. આ રીતે થશે નીચેનું સ્ટેપ. એટલે તમારો જવાબ આવે છે ડાબી બાજુ -58/15. હવે જમણી બાજુનું અહીં તમને સોલ્યુશન આપેલું છે. જમણી બાજુ આપણે સાદું રૂપ આપીએ તો એમાં પણ જવાબ કેવો આવે છે -58/15. એનો મતલબ કે અહીં ડાબા બરાબર જબા થાય એટલે ક્રમનો નિયમ જળવાય છે. એના માટે હવે સમય સંખ્યાઓની બાદબાકી માટે ક્રમનો નિયમ ગુણધર્મ દર્શાવે છે કે નહીં તે આપણે એના ભાઈ બાદબાકી માટે આપણે લઈએ તો પહેલા ડાબી બાજુ આપણે કિંમત મેળવીએ તો આ ડાબી બાજુનું સાદું રૂપ તમને અહીંયા આપેલું છે. 5 - 6/10 એટલે કે -1/10 આવે. જમણી બાજુનું સાદું રૂપ તમને અહીંયા આપેલું છે. જમણી બાજુ તેમાં પણ જવાબ આવે છે એમાં +1/10. તો અહીંયા ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા થાય છે. બંને જવાબ સરખા નથી આવતા એટલે ક્રમનો નિયમ જળવાતો નથી. એના પછી હવે ગુણાકાર માટે ક્રમનો નિયમ ગુણધર્મ જળવાય છે કે નહીં તે ચેક કરવાનું છે. તો પેલા ડાબી બાજુનું અહીંયા સાદું રૂપ આપેલું છે 32/63. જમણી બાજુનું અહીં સાદું રૂપ આપેલું છે તો 32/, આમાં પણ 63 આવે છે. તો આપેલામાં ડાબા બરાબર જબા થાય એટલે ક્રમનો નિયમ નું પાલન થાય છે. ચોથામાં જવાબ આવશે પૂર્ણ સંખ્યા માટે કઈ કઈ ક્રિયા માટે ક્રમના ગુણધર્મ પાલન થાય તો સરવાળો અને ગુણાકાર. પાંચમામાં પૂર્ણ સંખ્યા માટે કઈ કઈ ક્રિયા માટે ક્રમના ગુણધર્મ પાલન થતું નથી તો બાદબાકી અને ભાગાકાર. છઠ્ઠું, પૂર્ણાંક સંખ્યા માટે કઈ કઈ ક્રિયામાં ક્રમના ગુણધર્મ પાલન થાય છે સરવાળો અને ગુણાકાર. સાતમું છે પૂર્ણાંક સંખ્યા માટે કઈ કઈ ક્રિયામાં ક્રમના ગુણધર્મ પાલન થતું નથી તો એના પછી આઠમું, સમય સંખ્યાઓ કઈ કઈ ક્રિયાનો ક્રમનો ગુણધર્મ જણાવે છે સરવાળો અને ગુણાકાર. નવમું, સમય સંખ્યામાં કઈ કઈ ક્રિયાઓના ક્રમના ગુણધર્મ જળવાતો નથી તો બાદબાકી અને ભાગાકાર. ચલો એના પછી જૂથના ગુણધર્મનો હવે આપણે ટોપિક કરવાના છે સોલ્યુશન. તમે અહીંયા a બરાબર -2/3, b બરાબર 3/5 અને c બરાબર -5/6 આપેલું છે. આ બધી કિંમત આપણે આમાં મૂકવાની છે. ડાબી બાજુ આપણે કિંમત અને જમણી બાજુ. આ છે ડાબી બાજુનો જવાબ, આ બાજુ, અને આ બાજુ છે તે જમણી બાજુનો. તો હવે બંનેના જવાબ સમાન આવે છે કે નહીં એટલે એના પછી સરવાળા માટે જૂથનો ગુણધર્મ શું કહે છે આપણે કહેવાનું છે. તો સૌપ્રથમ a + b + c આપણે કિંમત મૂકીએ
અને પેલા કૌંસનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો કૌંસનું સાદુરૂપ આપણને -18/25/30 એટલે તમને જવાબ મળે -7/30. ત્યારબાદ આ બંને સંખ્યાનું સાદુરૂપ આપણે આપીએ તો એનો જવાબ તમને મળે છે 9/10. -9/10 ડાબી બાજુ. હવે જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ આપણને a + b + c એટલે પહેલી બે સંખ્યા આપણે જૂથ બનાવવાના છે. તો સૌપ્રથમ પહેલા આપણે આનું સાદુરૂપ આપીએ તો જવાબ આવે -1/15 એટલે +-5/7. તો એનું સાદુરૂપ આપો તો એનો જવાબ -9/10 આવે છે. તો ડાબા અને જમણી બાજુ બંનેના જવાબ કેવા અહીંયા આવે છે? સમાન આવે છે. સમાન જવાબ આવે એટલે સમય સંખ્યા પર સરવાળા અને ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. નેક્સ્ટ એવી રીતે આપણને બીજા દાખલા આપેલા છે, આપણે તે કરવાના છે. તો હવે ગુણાકાર માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. તો આપણે પહેલા ડાબી બાજુ આપણે કિંમત મૂકીએ. તો સૌપ્રથમ પહેલા કૌંસનું સાદુરૂપ આપવાનું. એટલે આ કૌંસનું સાદુરૂપ આપીએ તો કૌંસના સાદુરૂપ આપણને કેટલું મળે છે? 8/45. ત્યારબાદ આ બંને પદનું સાદુરૂપ આપીએ તો જવાબ આવે -56/135. તેવી રીતે હવે આ જમણી બાજુનું આપણે સાદુરૂપ અહીં લખેલું છે. તો પહેલા કૌંસનું સાદુરૂપ થશે -28/15 ગુણ્યા 2/9. તેનું સાદુરૂપ આપો -56/135 થાય એટલે કે અહીં ડાબા અને જમણી બાજુ કેવી આવે છે? સમાન આવે છે. એટલે એનો મતલબ કે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે. એટલે એના પછી પ્રશ્ન નંબર 3 છે, કિંમત આપણે શોધવાની છે. સૌપ્રથમ કિંમત કેવી રીતે મેળવશું? તો પહેલા આપણે સાદુરૂપ આપીએ. આપણે 2 ગુણ્યા 10 એટલે 20 થાય એટલે 10 આવશે. અને 4 ને આપણે ફેરવીએ એટલે 2 દુ 4 અને 5 દુ 10 એટલે છેદમાં આવશે 5. તો તમારો જવાબ આવે -2/5. એટલે નેક્સ્ટ સ્ટેપ આખું આપણને આ રીતનું થાય. હવે આ +2/5 અને -2/5 કેન્સલ થઈ જાય. તો વધે હવે આ બે પદ 3/4 -1/10. હવે એનું સાદુરૂપ આપીએ આપણે. તેનું સાદુરૂપ નીચે તમને આપેલું છે. કેટલું આવે છે? 13/, કેટલું આવે છે? 20. બીજો દાખલો જોઈએ હવે તેવી રીતે. સૌપ્રથમ પહેલા આપણે અહીંયા 3 તેરી 9 અને 8 તેરી 24 એટલે છેદમાં આવશે 8. એટલે -3/, કેટલા આવે? 8. એના પછી અહીંયા 7 દુ 14 અને 3 પંચા 15. એ રીતે અહીંયા સાદુરૂપ આપેલું છે. તમે આ પ્રમાણે દાખલો ગણશો એટલે તમને જવાબ આવે -1/12. નેક્સ્ટ હવે આપણે જોઈએ એના પછી ચોથો દાખલો કીધું, પૂર્ણ સંખ્યામાં કઈ કઈ ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મ પાલન થાય? તો સરવાળા અને ગુણાકાર માટે. પૂર્ણ સંખ્યાની કઈ કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મ પાલન થતું નથી? તો બાદબાકીના ભાગાકાર. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મ પાલન કરે? તો સરવાળો ગુણાકાર. અને પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મ પાલન કરતું નથી? તો ભાગાકાર અને બાદબાકી. એના પછી શૂન્યની ભૂમિકા. તો શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. આ પરીક્ષામાં ઘણી વખત સવાલ પૂછાય છે. શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક કહેવાય, કારણ કે ગમે તે સંખ્યામાં શૂન્ય ઉમેરી જવાબ આપણને સંખ્યા મળે એટલે તટસ્થ ઘટક કહેવાય છે. તેવી રીતે ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો છે? તો કે 1. 1 એ ગુણાકાર માટેનો કેવો કહેવાય? તટસ્થ ઘટક કહેવાય. કોઈ બી સંખ્યાનો આપણે 1 સાથે ગુણાકાર કરો એટલે જવાબ આપણને તે સંખ્યા મળે. તો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક શું આવશે? 1. નીચે હવે પ્રશ્ન નંબર 1 તમને બધા ગુણધર્મ એક સાથે આપેલા છે. એનો તમને પેલો દાખલો આપેલો છે. સૌપ્રથમ આપણે કૌંસમાં આપેલા હોય તે પદનું આપણે સાદુરૂપ આપવાનું. તો આ કૌંસમાં પદનું સાદુરૂપ તમને આપેલું છે 3/5 અને આ પદનું સાદુરૂપ તમને અહીંયા દર્શાવેલું છે. સૌપ્રથમ હવે આપણે શું કરશું? આ પહેલું પદ છે અને આ બીજું છે સેકન્ડ પદ. તો બંને પદમાં સમાન શું આવે છે? 3/5 અને 3/5. તો આ બંનેમાંથી 3/5 ને આપણે બહાર લઈ લઈએ, કોમન કાઢો. તો કૌંસની અંદર પહેલા પદની અંદર વધે શું? 2/9 એટલે 2/9 માઇનસના માઇનસ અને બીજા પદમાં વધે -2/7. હવે આ કૌંસનું સાદુરૂપ તમને અહીં આપેલું છે 14 + 18/63. એટલે તેનું તમે સાદુરૂપ આપો એટલે 32/63 વધે. 3 વડે ભાગ ચાલે છે એટલે 21 તેરી 63 થશે. તો વધે 32/5 કેટલા? 5 × 21 એટલે કે 105.
ચલો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને પ્રશ્ન ઉકેલવાનો છે. તો સૌપ્રથમ તમારે આમાં -7/5 નો અંદર ગુણાકાર કરવાનો. એટલે પહેલા આ સંખ્યા સાથે ગુણાકાર થાય, પછી આ સંખ્યા સાથે ગુણાકાર થાય. એટલે જો પહેલા આ પહેલી સંખ્યા સાથે ગુણાકાર આવે, બીજી સંખ્યા સાથે. હવે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. એટલે 7 × 7 = 49 અને છેદમાં 3 × 5 = 15. તેવી રીતે 7 × 13 = 21 અને 5 × 4 = 20. હવે બંનેનો આપણે લસા લઈએ અને સાદુરૂપ આપો તો જવાબ તમને મળે છે -133 ના છેદમાં કેટલા મળે? 60. નેક્સ્ટ એના પછીનો બીજો દાખલો તમને આવો જ આપેલો છે. હવે આપેલી સંખ્યામાં પહેલા ગુણાકારને ભાગાકારને ગુણાકારમાં ફેરવવાનો. એટલે ભાગાકારની જગ્યાએ તમે ગુણાકાર કરો એટલે આને તમારે વ્યસ્ત કરવાનો. એટલે આના પછી એટલે 13 ઉપર આવશે ને 5 ક્યાં આવશે? નીચે. 13/5. સેમ ટુ સેમ આ ભાગાકારની જગ્યાએ તમારે પહેલા ગુણાકાર કરવાનો. એટલે આનો વ્યસ્ત છે એટલે 4/માં કેટલા થાય? 5. એટલે આ બે સ્ટેપ આપણને ખબર પડી ગઈ. હવે એનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળે છે 3203/21. 21,000 છે. એના પછી સમય સંખ્યા માટે ગુણાકારનો સરવાળો પર વિભાજન લખો. તો કોઈ સંખ્યા a b c માટે a × b + c = a × b + a × c લખી છે. એના પછી તમને MCQ તમને આપેલા છે એટલે તમારે આમાંથી જોઈને તમારે જવાબ નોટ ડાઉન કરવાના રહેશે. તમને દરેક વિકલ્પ આપેલા છે એના MCQ તમારે આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યામાં પહેલું બધી જ ગણતરી સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યા. બીજું છે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને y એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહેવાય. શૂન્ય ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો સમૂહ એટલે પૂર્ણાંક સંખ્યા કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં 0 સંખ્યા ઉમેરતા પૂર્ણ સંખ્યા મળે. ના છેદમાં q સ્વરૂપમાં p અને q પૂર્ણાંક સંખ્યા છે અને q ઇઝ નોટ સમય સંખ્યા કહેવાય. 0/0 એટલે તમને અવ્યાખ્યાયિત મળશે. નેક્સ્ટ તમને ખરા ખોટા આપેલા છે તો તમારામાંથી જોઈને તમારે નોટ ડાઉન કરવાના રહેશે. એના પછી જોડકાનો પણ પ્રશ્ન આપેલો છે, તમારામાંથી જોઈને લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બાકીના ચેપ્ટરના સોલ્યુશન તમને મળતા રહેશે. તેના માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો. તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરો જેથી તેમને પણ વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.